ભૂમિની જગ્યા છે ને બાળકરનું મારો ભગવાન એવું કે છે કે ભૂમિની જગ્યા હોય કરથાની જગ્યા હોય એ જગ્યા વેચાતી લઈને મકાન બનાવ્યું તમે એ જગ્યાના ગોગો અને વાણવટી શિગોતર છે શું કરશો હાલ તમે રો એ કરતા હા આ દેવ પટેલ ના ગોગોન વાણવટી શિકોતર પટેલ ના દેવ છે ને એના બાપદાદા ગંઢીના પૂજેલા દેવ છે પડી જગ્યામાં એને પોતાનું મકાન બનાવીને પછી વેચી મારી ભાઈ અને એ દેવનું કરો અને બે વર્તન બે વાતો લઈને આવે બે વાતો પૂરી થાય કોદો ભેળો થતો નહીં વાત થાય છે પણ ઉડી જાય છે એ વાત બની જાય કંકુ કે શેના કલર સંતાઈ જાય ગોળ ખવાઈ જાય તો માતા કે તમારે કરવું મંજૂર તો આજથી દીવો કરો 3 મહિના થાય અને 3 મહિના થતા થતા ધારેલું કામ પાર પડે એટલે માતા કે તમારે વ્રત ભાઈ દેવ કે તમારે કરવું બે અગરબત્તી મારા દેવની કરતું એક દીવો પોણિયારે ગોગાનો ભરજો અંજુ મજા 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 ન કરી આલું મારું નોમ માતા નહીં લે ફોરેન જવું છે કઈ કન્ટ્રીમાં જવું છે હે જર્મની જવું છે સભાવાળું એજન્ટ ને પૈસા લે પૈસા જ્યાં પણ હું શિયન ભવાની 32 માતા બોલતી છું જગતમાં હું જેવું બોલતો છું હા 82 દાડા પણ કદાચ જર્મની નો કોન્ટેક્ટ થાય જર્મની ના વિઝા ઉપર સિક્કો મરાઈ લઉં તો વંજે દુનિયા માતા બોલું વર્ક પરમિટ ના વિઝા મળે અથવા સ્ટડી બેઝ મળે પણ 82 દાડામાં વાત બની જાય તો એમ મોંજે મોરાલની માતા બોલી ગયા ભાઈ અને બોલું અને ન બનાવું તો મારું નામ જેરું બે અગરબત્તી ચાલુ કરી દીવો ભરવાની ચાલુ સીધો નંબર છે ભાઈ છોકરાને આગું થતું નહીં કર્યું નતું હા હવે છે એનું આગું હવે કર કઈ નુકો થઈ જાય મજા મજા અને મજા બોલું મજા બની જાય અને કે દેવ પેલા ઉભા રાખો તારું કોમ નીકળે તારું કોમ થઈ જાય એ દાડે આ ડેરાનું ઠેકાણું પડવું અને એ દાડે વાળી કદાચ હારવાર હું મેલડી મેળવા ન દઉં મારું નામ બતા નહીં ભાઈ સભાવાળો મારો ઈશ્વર કેસન વેળા જેવું કોશું પરમાર પેલા એ બોલે દઈને હાલે કોશું કે બારનું જેવ છે ડખાનું જેવ છે કુંભારની માતા છે તારા ઘેરથી વાળી ક્યાં છે પણ શબ્દનું ડેરું છે જીવ નહીં લે બધી ધૂણી નહીં ભાઈ સભાવાળો કદાચ વખો બેઠો વખો ચાલુ થયો ચમકે માથે ફેરવી જ્યાં લે ઓમનો વ્યવહાર થયો ઓમનો બન્યું પણ હું શિયન ભવાની માતા બોલતી છું જગતમાં હું જેવું બોલતો છું કદાચ પ્રજાપતિના ડખાની માતા તો તારા ઘેર વળગેલી છે અને એની માતા વખવાલતી છે પરમાર તો કદાચ આટલે મોણા મરી ગયું હોય એટલે મોણામાં વખો આવ્યો હોય માતા વાળી ઘેર જ્યાં ચેડે તારો છોકરો મરી ગયો આવું હું શિયન ભવાની મેળડી કહું છું તું એરી માતા હોય ઘડી બે ઘડી રોંગ કરીને આકોટો કરીને ધૂનવા ના આવે તારું નામ જેરું નહીં લે વગાડી લે આપડી છે તું ચમાઈ પરમારે શું હળી કરી તને તાચમ આવું કર્યું કેવું પડે આટલા વર્ષે તું ઝાપડી હશે કુંભારની માતા હોય તું માતા વળગી હોય ગોળી તો એક મોણાનો જીવ તો તે લઈ લીધો હે હાલ તો ચેડે નખો જ જાય તેમ છે તપચમ આવું કર્યું કઈ જ્યાં મોણા જો હોમ બેઠું છે તાર ઝાપડી ને
તારે ભલા કુંભારની માતા તાર વાયના ઘેર કેમ જવું પડ્યું? મેં તને માતાને કોઈ કીધું નથી. કે બોલે આલવા તૈયાર બેઠો છું. ચમ જવું પડ્યું કોઈ? આ તરાઈ મોડો બહાર નથી એને જ કર કર્યો. હું તરાઈ તરીકે એને પસંદ ગાડી આવી છે. ચમ આવું પડ્યું કોઈ? શું નખો પડ્યો? ચી અડપ પડી તાર માતાને હેડવું પડ્યું? માનવ જાતને મારાથી વગાડી બોલ. શું ગુનો કર્યો કે ઘડીએ તાર કુંભારની માતાને તાર યાદ આવવું પડ્યું? હે કેવો ગુનો? નોમ છે એક્રોસિટી કરી કરવા ગયા હતા તો કેસ તો કર્યો નહીં હોય ને તો તું સમજ્યો શેનો આરોપ લે છે? એને શું કહ્યું કે આ ખોટું ખોટો આરોપ નાખ્યો કીધું આ અમારા ઘરમાં હોય નહીં. એના હારે મેં થોડ્યો કે ભાઈ તું મને આ શાના કારણે એન છોકરાને વહુ એ તો 3 ઠકાણે જે એનું ઠકાણું છે પેલું એ વ્યક્તિ અને તમારો છોકરો અમારો છોકરો એની ખોટો આરોપ નાખ્યો કે મારા છોકરો તો રમની બેન કરી ચો દાતા ચો પણ આખો છો અને એ ફોર્મ મેલી જતો ધરમની બૂન છે ને એમાંથી ડખો પડ્યો અને ગામનો અપીઓ લઈને જતો રહ્યો અત્યારની અને ધરમનો ભય ચેન્જ કર્યો તો આ મરી ગયો એ છોકરાને છોકરો તાર ડખા પડ્યા પછી મર્યો તરત મહિનો છો એ વાળી અને મહિનો છો ના ભાઈનું કર્યા પછી ભાઈનું કર્યા છે મહિને જીવ લેવા તમારા પિયર નહીં છે એટલે અમે જ્યાં લેવાડે અમારા હારી કહે છે ભરાની માતાની ઈ કે અમારું કોઈ છે નહીં મહિને રાતે એક્સિડન્ટ બે હતા મને જાણે જો તો માતા ખરી માતા હતી તાર મોણે જો પણ અમે એવી શોખ કરીને હાથ ભોપા હતા વાળી ગયા તો વાળી ગયા ચડાઈએ ભગવાન કેવું તો કે મજા ખમા થા તો કોક એમાં ભૂલ નહીં તારે અથવા માતા નહીં વળી તારે તો કે માતા વળે તો વખો આવે વખો મટે તો વાળીને હવા મહિનો એના છે મોત થઈ ગયું ને એમાં કમોતે મોડે મરી ગયું વાળી અને બે હતા વાળી એક્સિડન્ટ થયો 20 દાડે છે મહિના જેવું થઈ ગયું મહિના જેવું છું 22 દાડે છોકરા રિકવરી આવ્યા છે અટક આવી છે રિકવર એક્સિડન્ટ થયો રિકવર આવ્યા છે અટેક આવી પછી અટક આવ્યો એટલે જે ઓફ થઈ ગયો અને બાઈને ડિલિવરી હતી ઓફ છાતી મહિને જ દીકરી આવી અત્યારે તો મારી ઘરે આવવાનો પડ્યો એ તો મને ખબર છે એ તો મહિનો એનું 3 મહિના દુઃખ પૂરા છે 3 મહિના દુઃખ તો હારે ગમે એ કરી મારું આ બધા પાડો મનોદાસ મને તકલીફ કેવરાઈ જો છે તો આ માતા ખરી છે દીધ લેવડાઈને પાકી કરેલી છે કે મારી તો કુંભારની માતા હોય અને એના ઘેર વળગી હોય તો પુરાવો મળીને એક પુરાવે તો માતા ઉતર ને માતા ઉતરી છેલ્લે 12:30 વાગે રાખે અમારી ઘેરાઈ આવે સાયકલ ધોઈ ગયો એટલે અમને 4 વાગે અમારે મોડું આપવાનું તો 4 વાગે ગાડી આવી તમે 8 વાગે કે ગાડી તમે ચોક કરે કેવાય છે ને બધા ચાળા કરાય કુંભારનો ચાળો ન કરે બોલે નહીં પણ કોક વળગાડીએ તરત ભાઈ ના આગા ના બધી એમાં બોલી 80% કુંભાર મારી વાત આવું છે પણ 80% એવી વાત આવું છે કે હાથ નહીં બે જઈને સમાધાન કરવા પડે કે આ માતા ઓમ વાળો પેલી ઓમ વાળો મેળ કરો મારું મતલબ કરો આ માતા ઉભી રે કમ થાય વખો મટી જાય માતા વાળી આલું માતા વાળો ધીર આલું કે તાર ઘેર દીકરો આલું તો મોંજે માતા વળી કરી જાય પહેલો પરમદી
આવ્યો ત્યારે નાતો ખ્યાલ હતો તો એ મટી ગયો એટલે સુબાનો અમે પરસ કરતા હતા આરો રાજન ટૂંકા એટલે આ પોતે 108 બોલાવો કે છોકરો તમારે એકાએક ફોન કરો મેં વિશાલને ફોન કર્યા તમે મળી રમેલમાં હતા હું પરમદાડે હું જો ને અહીંયાથી પરમદાડે રમેલ પતાઈ શમી રમેલ હતી પણ આ તો શમી 1:30 વાગે રમેલ પતાઈ 3 વાગે બાસ્પા ગયો બાસ્પાથી 3 વાગે સેલ માર્યું 9 વાગે મોરબી પહોંચ્યો જો અવાજ ગુજરાતની 10 વાગે મોરબીની અંદર દાડાની રમેલ રાખી હતી સ્પેશિયલ